ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક। એક વર્ષમાં 1.22 લાખ આત્મહત્યા। કલ્લુરની એક કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એન્જિનિયરે અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી છે। તેણે આત્મહત્યા કરતા પહેલા લગભગ 1.20 કલાકનો વિડીયો પણ પોસ્ટ કર્યો છે। આ ઉપરાંત 23 પેજની સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે મોત પાછળ પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યા છે। જોકે આત્મહત્યા જેવું પગલું ભરનાર સુભાષ એકલા નથી। વિશ્વ આરોગ્ય સંગઠન WHO અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRBના ડેટા મુજબ મહિલાઓ કરતાં પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે। WHOના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જ્યારે ભારતમાં આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે। રિપોર્ટ અનુસાર આત્મહત્યા કરનારા મોટા ભાગના લોકો પરિણીત છે। 2022માં 1,14,485 પરિણીત લોકોએ આત્મહત્યા કરી છે। આમાંથી લગભગ 74% પુરુષો હતા। 2022માં 8,164 પરિણીત લોકોએ લગ્ન સંબંધી સમસ્યાને કારણે આત્મહત્યા કરી હતી અને એમાંથી 52% પુરુષો હતા।